હેલો મિત્રો, મહાદેવ કેમ છો બધા? મજામાં? આજનો આપણો નવો વ્લોગ વિડીયો પરાગભાઈને મેં ગણપતિ આપી છે. પ્લાન્ટ પ્રતિષ્ઠા છે અમારા ગામમાં 29 થી 31 તારીખ સુધીની. બેની 1 તારીખ હતી ને 1 બહાર મોકલાવાની છે, એટલે તારે 1 જ રાખવાની છે. આજે છે મારે શનિવાર, એટલે દુકાન હજી બંધ છે, હજુ ખોલવાનો છું. સાફ બાફ કરશું અમે અને પછી અમે કામ કરશું બધું. હેલો મિત્રો, હવે હું કામ કરીને ફ્રી થઈ ગયો છું. હવે મારે દુકાનની સફાઈ કરવાની છે બધી. અને આ મારા મિત્રો આવી ગયા છે મારે યુટ્યુબમાં ચેનલ જોવા. બંને મિત્રો, કેવો લાગે છે મારો વિડીયો? મિત્રો સારો લાગે ને વિડીયો મારો? જોયો તમે? ये लोग पर जो है जवाब दो अभी आपने तो आपने उधर आपने तो आरोप लगे। अरे टेंशन नहीं लेने का अपन है ना। એવું છે ને, મને લાઈક અને સબસ્ક્રાઈબ કહેજો મિત્રો. મારો નવો વ્લોગ આવશે, એમાં તમે સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો. હવે હું થોડીક દુકાનની સફાઈ કરી નાખું, કેમ કે આજે મારે છે શનિવાર. 2-3 ગ્રાહક હતા, એનું કામ પતાવી અને મેં ફ્રી થઈ ગયો હવે, એટલે હું કામ કરી લઉં હવે. જય હનુમાન દાદા. આ છે મારી દુકાન. કાંઈ નહીં મિત્રો, અત્યારે હું માઇન્ડ ફ્રી થયો. સાફ કરવાનું બાકી હતું, હવે હું ઓલું સાફ કરી રહ્યો છું. કેમ કે રગી દેવી હતી, શનિવાર જેવું કંઈ લાગ્યું જ નહીં મને ત્યારે. રગી 41 શરૂ રહી. માઇન્ડ ફ્રી થયો અત્યારે, અને હવે હું સાફ સફાઈ કરીને ઘરે ભાગું છું. અને થોડું કામ છે ડિઝાઇનમાં, થોડું કામ પતાવી દઉં. એક ભાઈનો ફોન આવ્યો હતો, અપેત્રું છે એ કે તમે લેતા જજો. અપેત્રું લઈને પછી હું પાછળ સીધો જ જમવા 12:30 જેવું તો ખવાયું છે. પછી હું નીકળી સાફ સફાઈ કરીને રહેગા ફટાફટ. પછી જવાનું છે આપણે ઉના કાતરોની સર્વિસ કરવા. હજાવા જવાનું છે કાતરું બાતરું હજાવીને પછી અમે જઈશું કે હું જોવા એકલા લઈને ભલા મને તો હથવારો આવે તો લેતા જઈશું. બીજું તો હું હોય આપણે અમારે એને હથવારો તો કઈ હોય નહીં કેમ તો શું કેમ અથવારો કેમ ન હોય એમ ભાઈ માણા જ્યાં છે અમારે હજી તો ક્યાં દી આવવાના પછી તો વાર છે ભાવની. ચૂપ, બિલકુલ ચૂપ. એટલે હવે કેટલા વર્ષ આંબી જવા હવે નિરાજમાં કેટલા રહી જાય ખબર છે ને આયલા કરે આમાં સંસાર છે ત્યારે તો આમાં કાંઈ કહેવાય નહીં. અત્યારે મોજ મજા ને મસ્તી હારે આવશે, બીજું કાંઈ હારે નહીં આવે. એવું ક્યાંથી ચાક વિડીયો જોઈ લીધો લાગે છે આ બધા કઈ એવું આવી છે આમાં મોટા એવું લાગે હે હા પછી આ મેં કીધું આ કોના મોઢે સાંભળી છે આપણે એવું મને એવું થવા મળ્યું. કાંઈ નહીં, હવે થોડું એવું કામ છે, ફટાફટ પતાવી લઉં અને હું જાઉં સીધો ગામમાં. મારે હપતરું છે, ભાઈનો ફોન આવ્યો તો ફટાફટ હું લઈને સીધો જઈ ઘરે. આ ભાઈનું હપેતરું હતું, હવે મારા ગામનું છે. આ હપેતરું લઈ જઈએ છીએ અમે ગોપીનાથજી કલરમાંથી. હે શું હપેતરું છે અમારું ભાઈ? ટેડાણ મેન બજાર હો ભાઈ. આપણી ગાડીનો શોરૂમ આવ્યો ટીવીએસ. નગર અમારો વ્લોગ ઉતરી જાય તો હું આ આવી ગયું છે રંગીલું ના જોઈ લ્યો તમે.
ये જોબ મચાડી આડા આવે કા ઉનામાં સિસ્ટમ છે આડું પડવાની ચૂપ બિલકુલ ચૂપ કેમ કરતા આડા આવે તો જોવો તમે ઉના ઉના આજે તો કાતર વાળા ત્યાં જવા દઈએ આપણે હજાવાની છે કાતર પેલા નાખી દઈ એટલે પછી આપણે પછી લઈ લેવું ફ્રી થઈ આવી છે ભારતીય જનતા પાર્ટી ઓફિસ अच्छा હાલો મિત્રો ઉના પગી જશે અમે હવે કાતર વધાવા નાખી દીધી છે અને દીકરો મારી વાટે છે ખાલી જાઉં જઈ આવો તું હું જઈ આવું અમે આવ્યા હતા મૂવી જોવા ઉના પુષ્પા 2 પણ એવું થયું અત્યારે શો બનશે પુષ્પા 2 નો અત્યારે હાલે છે ગુજરાતી મૂવી વિક્ટર એટલે અમે પછી રાખ્યું કેન્સલ વિક્ટર હવે અમે લોકો જઈએ છીએ પાછા કાતર હજાવા મિત્રો ઘાલ મેળ થઈ ગઈ છે જે શું કહેવાય પુષ્પા 2 તો બંધ રહ્યું અમે જોવા આવ્યા હતા પણ શો કેન્સલ હતો હવે છે 9 વાગ્યાનો રચના આપે અમારે મોડું થઈ જાય છે એટલે અમને કેન્સલ રાખ્યું જોવાનું 3 વાગ્યાનો હતો પણ 3 વાગ્યાનો કેન્સલ 6 વાગ્યાનો પણ 6 વાગ્યાનો કેન્સલ એટલે 9 વાગ્યાનો હતો એટલે અમે હાવ કેન્સલ રાખી દીધું પુષ્પા 2 ઝૂક્યા નહીં સાલા પણ બંધ રહ્યું જોવાનું चले एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह કોનું તે અમે ઝાડિયાનું અને કાળિયાનું બેયનું મૂડું ઓફ થઈ ગયું છે હવે પુષ્પા 2 તો જોવા મળ્યું નથી એટલે હવે બે तुमसे ना हो पाएगा હવે અમે ઉનાની બજારમાં કંઈક નાસ્તો પાણી કરીને નીકળી જઈએ રુદ્રા સિનેમા નાસ્તો ઓર્ડર કર્યો હતો અમારો નાસ્તો પણ આવી ગયો નૂડલ્સ અને પિઝા બંને આવી ગયું છે હવે અમારો ભત્રીજો ઝપટ બોલાવશે ને અમારો કાળું પણ ઝપટ બોલાવશે ભૂકો ત્યો છે પુષ્પા નથી જોવા મળ્યું એટલે હાલો તે પિઝાની ઝપાઝપી બોલાવી નાખી અને નૂડલ્સની હવે અમે એનાથી નાસ્તો કરીને ગયા છીએ ઘર તરફ હવે અમે કહીશું ઘરે અમારી પાસે 4 વ્હીલ પણ આવતી હશે અમે ભત્રીજો આકે છે પણ અમને બીક લાગે છે આ ક્યાંક ઠોકે નહીં એ ભેગો અમને એમ થયું કે ઠોકી દે આ ઉડાઈ નાખે છે કેટલી સીધા ભૂલ હમણાં તમને બહુ મોટામાં મોટી ટ્રેન બતાવું આવી છે રોડ ઉપર ટ્રેન આવે છે રસ્તામાં આવ્યું સોમનાથ દાબેલી એટલે સોમનાથ દાબેલીમાંથી પાર્સલ લેવાની હતી એટલે અમે રોકી ગાડી માંડવી દાબેલી સોમનાથની પ્રખ્યાત છે ટીંબીમાં બાયપાસ ગેટની આગળ સોમનાથ દાબેલી આ છે અમારું ખાસરિયા ગામ અહીંથી સ્ટાર્ટ થાય છે તમે જોઈ લ્યો અમારું ખાસરિયા ગામ અમારી ઘરની પાસે જૂની નિહાળમાં જીસીબી હાલી રહ્યું છે જૂની નિશાળ પાડી નાખેલી છે પૂરેપૂરી
જો એનું કામ હાલે છે. હેલો મિત્રો, આપણો વિડીયો અહીંયા જ પૂરો થાય છે. હવે આપણે ભણીશું પાછા નવા વિડીયોમાં, અને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.